ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 31 ધ કેટ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો સર્વપ્રથમ છે પેટ. પેટ એટલે પાળેલું. સોફ્ટ એટલે સુવાળું. ફર એટલે રૂંવાટી. ડિફરન્ટ કલર્સ એટલે વિવિધ રંગો. પોઝ એટલે પંજો. શાર્પ એટલે તીક્ષ્ણ. ક્લોઝ એટલે નહોર એટલે કે નખ. ફંડ ઓફ એટલે નું શોખીન. મિલ્ક એટલે દૂધ. કેચીસ એટલે પકડે છે. માઇસ એટલે ઉંદરો. માઉસનું બહુવચન. ડાર્ક એટલે અંધારું. અહીં એન ના આવે પણ એમ આવે. મ્યુઝ એટલે મ્યાઉ મ્યાઉ કરે છે. બેબી કેટ એટલે બિલાડીનું બચ્ચું. કિટન્સ, અહીં આગળ ટીન્સ લખ્યું છે કે આગળ કી આવે. કિટન્સ એટલે બિલાડીના બચ્ચા. પ્લેફુલ એટલે રમતિયા. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 31 ધ કેટ એટલે કે બિલાડી. ધ કેટ ઇઝ અ પેટ એનિમલ. બિલાડી પાલતુ પ્રાણી છે. કેટ્સ આર ઓફ ડિફરન્ટ કલર્સ. બિલાડીઓ જુદા જુદા રંગની હોય છે. ધ કેટ હેઝ સોફ્ટ ફર. બિલાડીને નરમ રૂંવાટી હોય છે. ઇટ હેઝ સોફ્ટ પોઝ. તેને નરમ પંજા હોય છે. ઇટ હેઝ શાર્પ ક્લોઝ. તેને તીક્ષ્ણ એટલે કે અણીદાર નખ કે નહોર હોય છે. ઇટ ઇઝ ફંડ ઓફ મિલ્ક. તે દૂધની શોખીન હોય છે. ઇટ કેચીસ માઇસ. તે ઉંદરો પકડે છે. ઇટ કેન સી ઇન ધ ડાર્ક. તે અંધારામાં જોઈ શકે છે. ધ કેટ મ્યુઝ. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. અ બેબી કેટ ઇઝ કોલ્ડ અ કિટન. બિલાડીનું બચ્ચું કિટન તરીકે ઓળખાય છે. કિટન્સ આર પ્લેફુલ. કિટન્સ એટલે બચ્ચા. બચ્ચા રમતિયાળ હોય છે. તો આ રીતે તમે ફકરાને વાંચીને સમજી શકો.